વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના દેરી ગ્રામ પંચાયત વિસ્તારમાં સ્થાનિકોએ વારંવાર વીજળી બંધ થવાની સમસ્યા અંગે ડીજીવીસીએલ કચેરીમાં રજૂઆત કરી છે। એક તરફ કાળઝાળ ગરમી અને બીજી તરફ વારંવાર વીજળી ગુમ થવાની લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। ગ્રામજનોએ આક્ષેપ કર્યો કે વીજ વિભાગના કમ્પ્લેન નંબર પર કોઈ જવાબ મળતો નથી, જેથી ગરમીમાં તકલીફ સહન કરીને કચેરીએ જવું પડ્યું છે। દેરી ગામમાં અનેક વિસ્તારોમાં ઝૂલતા વાયરો અને ડીમ વીજળી જેવી સમસ્યાઓ લાંબા સમયથી યથાવત છે। ઉપરાંત બે કલાક સુધી વીજળી જતી ખાસ કરીને વૃદ્ધો અને બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ગામમાં લાઇટનો છેલ્લા એકાદ મહિનાથી ખૂબ પ્રોબ્લેમ છે। લાઇટ ગમે ત્યારે કલાકો સુધી આ લોકો બંધ કરી દે છે। અને બીજું કે જવારવાડીમાં લાઇટો તો જાય જ છે, સાથે સાથે ડીમ લાઇટનો બી પ્રોબ્લેમ છે। એટલે અમે લોકો બધા આજે અમારી પંચાયતની આખી ટીમ સાથે, અમારા જિલ્લા પંચાયતના સદસ્ય સાથે અમે લોકો ગામજનો બધા આવ્યા છે અને સાહેબને રજૂઆત કરી છે કે મુખ્ય તો એ લોકોનો જે કમ્પ્લેન નંબર સુરત જે અત્યારે ચાલુ કર્યો છે તે હંમેશા બિઝી જ રહે છે। કલાકો સુધી એ ફોન કોઈ ઉપાડતું નથી। એટલે એના અમને સાહેબને એ રજૂઆત કરી કે ભાઈ તમારા સોરસુંબામાં જ આ પાછી સુવિધા પરત આપવામાં આવે કે કમ્પ્લેન નંબર અહીંયા જ અમે લોકો કમ્પ્લેન કરી શકીએ એ રીતની સગવડ કરવામાં આવે કે જેથી કરીને જે કંઈ પ્રશ્ન હોય તો ઝડપથી એનો નિકાલ આવે। સાહેબે અમને ખાતરી બી આપી છે કે એક ડીમ લાઇટનો ઇસ્યુ છે, ત્યાં ટ્રાન્સફોર્મરની કેપેસિટી વધારવા માટે બી એમને એમ કીધું છે કે ભાઈ હવે જોઈ લઈએ છે, જરૂર પડે તો એ પ્રોબ્લેમ તમારો શોર્ટ આઉટ કરીએ। અને બીજું કે જે હમણાં વાયરો તમે જ્યાં જુઓ ત્યાં સર્વિસ વાયરો બધા લટકતા છે, નીચે આવી ગયા છે, એના તરફ બી એ લોકોનું ધ્યાન જતું નથી। એટલે એ પણ અમને ધ્યાન દોરાયું છે કે ભાઈ આ રીતનું તમે સર્વિસ વાયરો પણ નીચે લટકતા છે અને અકસ્માત થવાનો બી એનાથી ભય રહેલો છે। વિજય રાઠોડ, દિવ્યાંગ ન્યૂઝ, ઉમરગામ, વલસાડ।